જવાન જય કિસાન દોસ્તો। તો અત્યારે આપણું એરંડા ઝાટકવાનું કામ ચાલુ છે। પપ્પા અને મમ્મી એરંડા ખંખેરે છે, કેમ કે એરંડા હવે આપણા સુકાઈ ગયા એટલે આપણે પહેલાં ખંખેરી લઈએ એરંડીને। થોડા થોડા નીચે અમુક નીલા હે, પણ એ આપણે સાઈડમાં રાખતા આવી તો એ સુકાઈ જાય 2 દિવસમાં, એટલે એને સાથે ખંખેરી લેશું। કેમ કે પછી આપણને હવે કાલ કે પરમદી થ્રેસર આવે એટલે આપણને એરંડા કાઢવાના હે, એટલે અત્યારે આપણે ઝાટકી લઈ તો પછી એરંડા આપણા નીકળી જાય। ઉપર ઉપર તો બધા સુકાઈ જ ગયા, નીચે નીચે છે ખાલી નીલા જે છે સુકાઈ ગયા 2 દિવસમાં। તડકો લેશે ને સુકાઈ ગયા છે ને કે નીચેથી નીલા જ નીકળે। નીચે નીચે તો બધા નીલા જ છે, ઉપર ઉપર સુકાઈ ગયા બધા। તો આપણે આમ ભેગા કરતા આવી જે લીલી મારા હોય પછી ડબલ ઝાટકી નાખી, એટલે કેમ કે આને હવે કાલ સુધી સુકાવા દેશું, પછી આ થોડીક હવા લઈ લે એટલે સુકાઈ જાય। એના પાછળ એને થોડીક ઝાટકી રાખશું થોડાક દંતારીથી, અને અત્યારે તો જો નીચે નીચે નીલા ઉપર ઉપર તો સુકાઈ ગયા એટલા તો ઝાટકી રાખીએ। અમુક જો અમુક નીલા હા, પછી એને કાલ પરમદી ઝાટકી રાખશું તો સુકાઈ જાય બરોબર। અત્યારે થાયું કે શિયાળાની રાત થઈ જાય ને લાંબી દિવસ થાય ટૂંકો, એટલે હુકાય ઓછા, પણ અત્યારે કઈ છે શિયાળા જેવું તો હે નહીં, ઉનાળો જ છે। ઉનાળો છે, અને હવે પાછો ચોમાસો આવશે જાન્યુઆરી મહિનામાં, એટલે કદાચ મેળ આવી જાય તો કાલે આપણે કાઢી નાખવાના જો હલર મળી જાય તો। નકા વરસાદનું કાંઈ નક્કી નહીં, કઈ હાલ્યું આવે ચોમાસું જાન્યુઆરી મહિનામાં પહેલી બીજી ને વરી માવઠાનું કે હા, એટલે કઈ પાછું ચોમાસું હોય જાય એનું નક્કી ન કહેવાય, એનું કઈ નક્કી જ નથી। શિયાળો તો અમૂરો હોય ક્યાં ગાયબ થઈ ગયો। શિયાળો કે ત્રણમાંથી ઋતુઓ 2 વધી, એક ગાયબ, એક ઉનાળો ને ચોમાસો જાતો નથી। ચોમાસો પૂરો થાય એટલે ભીષણ કે ગરમી પડવા માંડી જાય। અત્યારે ગરમી હે, શિયાળા જેવું તો લાગતું જ નથી, અત્યારે બધાને પરસેવા વળે। તો મિત્રો આપણા એડા ઝટકાઈ તો ગયા છે, હવે અમુક અમુક જે નીચે રહી ગયા હોય એરંડાની ડાળખીઓ એ હવે ભેગી તારવી લઈ। અમુક અમુક જો હવે નીલા હોય એ વચ્ચે રહી ગયા હોય એ હવે પપ્પા તારવે છે, અને એક બાજુ ભરવાનું પણ કામ ચાલુ હોય। હા, અંદર હોય એ ઉઠલાઈ જાય તો મારા હોય એ અમુક એ આવી જાય। બ્રિજેશભાઈ હે ને સાલ લઈ આવ્યા હે પોતાનું ખથી પસંદ કરવા સારું, એટલે આવડી બધી જો સાલ લઈ આવ્યો તો, એમાંથી એને એક આ પસંદ આવી હે
અને એને જેવી પપ્પાની સાલ હતી ને એવી જ એને જોઈતી હતી, એટલે એવી જ એને પસંદ આવી ગઈ. કિંમત શું હશે કાંઈ ખબર નથી. હા, કિંમતની તો હજી ખબર નથી શું હશે, બાકી તો જો આ બધી હતી. કોઈને ભાઈ જોઈતી હોય તો કમેન્ટ કરી નાખજો. કોઈને જોઈતી હોય તો કમેન્ટ કરજો. આપણા ગામમાં વણકર હે ને બધા બનાવે. આપણા ગામના જો વણકર છે એ બનાવે. આપણા કામે આવે. कौन सी पसंद आई ब्रिजेश भाई को? ब्रिजेश भाई को वो मम्मी के हाथ में ना वो पसंद आई है. वो मस्त है. આપણે અહીંયા જસુમાસી જે કામે આવે ને ઈ બનાવે. કોઈને લેવી હોય તો કમેન્ટ કર્યો. એ બધી મસ્ત है. મસ્ત है. આ એક આય છે હજી જો. હજી એક આપડી એક લાલ है. અરે મારી હોવી है. હા, એ જ પસંદ આવી વિદિત ને. इधर जा रही है तो जेवी नीचे पड़ी आ रही है. मेल खाऊ कलर है हां आगा मुदत आवजन वाली मस्त है. ओमे आमा मेलो सो देखाय दे पट्टी न tehરાઈ જોઈએ. આપણા વિદેશ ભાઈ નવો બિઝનેસ શરૂ કરે ભાઈ. નવો બિઝનેસ ભાઈ. એક ઉઠીને બતાવો. ઓઢીને બતાવી દીધી. આ મસ્ત है ये. આમાં મેલ ખાવું હે ये तो क्यों मेल खाऊ है. ઓમાં મેલ દેખાય આમાં ઓછો દેખાય. ઓઢતા કેવી થાય? આવીને આવી ખપતી હતી હા તો ઈ લે ને એવી નેવી ખબર. એને તમારી હે ને એવી ને એવી ખપેરી. બે સામેથી ભૂલાઈ ગયા કઈ કે નહીં આવી. ના પણ અલગ હોય તો એ હે પણ તમારી મોટી હોય ને. ખાઈ રહે કેમ કે નીચે માથા માથે પટ્ટી ના પહા પગવ્યો તરફાર માથે બેલી કરી નાખીશ. હા લઈ તો વાંધો નહીં. ઈ લાંબી છે ટૂંકી માપતા લેવો પડે. આહા હે મોટી મગફળી વાવો છો ને ઉનાળે તે જાગવામાં કામ આવશે. રાખો પણ કરો આપ. આ ખપ્યો આ બાજુ આવી જા. આ બાજુ આવી જા. ઈ અહીંયા એટલે ઈ કે કેવી લાગે ભાઈ? લઈ જાવી કેવી લાગે બ્રિટિશ ભાઈ ઉપર સાલ. લાંબી है थोड़ी मोटी है. नमकी का આ લઈ લે. ये रुकी है. હા ઈ ટ્રાય કર દે. આ મને દઈ દે. છે તઈ હવે ઈ ટ્રાય કર. ના ના એટલી છે. એટલી છે. એ માપ બધો હરખો જ હોય કે લાંબી ટૂંકી ના હોય તો કઈ તો બનાવી દે નનકી. તમારે તો નનકી છે એટલી જ છે નથી તમારાથી નનકી. એમ હા જોઈએ તમે તમારી આમ અકેલી નાખવી છે. આમ લાંબી છે. તેવું ભરત વાયરા ઓઢી રાખો ને ઈ શું કરવું? વજન થતું એ વજન થાય. એ વધારે મોટી છે. હેલો બ્રિજેશભાઈની આ સાલ પસંદ આવી પસંદ આવી આપણને એટલે એ રાખે અને આ બધી દેવાની પાછી. આ પસંદ કરો આરું બધી લઈ આવે તો એમાંથી ને આ પસંદ આવી સાલ. આપણે આ રાખીને આ 3 પાછી દેવાની હવે આપણે અંદર રાખી દઈએ. મિત્રો અત્યારે ચટકાઈ ગયા કમ્પ્લીટ. હવે ભેગા કરી ગમેલા ભરીને ઢગલા ઉપર નાખવા ના, પણ હવે અત્યારે દી હાથમાં ગામ આવી ગયું હોય. આપણે બે ઉઠલું દવાની ભર્યું હોય કેમ કે હવે હવારતુંની ટાંકી ભરેલ પડી છે. પહેલાં દવા અત્યારે મારી દઈ. ચટકાઈ ગયા એટલે હવારના ચડાવવાના ખાલી રહેશે. ભેગા કરીને હવારના પાસે માથે નાખી દેશું. અત્યારે બે ઉઠલું આપે પહેલાં દવાની મારી લઈ અંધારું થઈ ગયા તો એ પાસે મરાશે નહીં. આ તો કાલ હવારમાં ચડી જશે, મતલબ શું ઝટકાય નહીં, ચડી જશે હવારના ભેગા કરી નાખ. તો મિત્રો આપણે હવે જો ડુંગળીમાં દવા છાંટવાનું ચાલુ કરી દીધું હોય કેમ કે સવારમાં પછી ઝાકળ આવી જાય એટલે એના પાંદડેમાં ડુંગળીના પાંદડેમાં પાણી ભરાઈ જાય એટલે દવા એને હરખી કામ કરે નહીં. એટલે આપણે અત્યારે દવા છાંટી લઈ કેમ કે સવારમાં એરંડેનું કામ તો પછી સવારમાં થઈ જાય. અત્યારે હવે આને બપોરે ટાંકી ભરાઈ ગઈ હતી સવારથી જ, એટલે હવે અત્યારે છાંટવાનો વારો આવ્યો એટલે અત્યારે છાંટી લઈ. મમ્મી અને પપ્પા એરંડેમાં દવા છાંટે. આ એરંડા જ યાદ આવી જાય, ડુંગળીમાં દવા છાંટે કેમ કે હમણાં એરંડા થાય ને એટલે. અને ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી અને ફેસબુક પેજને પણ ફોલો કરી નાખજો.
અને આપણી બીજી આ ચેનલ છે હિન્દીની રાજેશ આયર ફેમિલી બ્લોગ, એને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો ખાસ કરીને. અને એ ચેનલની આપણી બીજી ઇન્સ્ટાગ્રામ આઈડી પણ ખોલી છે રાજેશ આયર ફેમિલી બ્લોગ, એ પણ સબસ્ક્રાઈબ કરી દેજો, પાછું પણ ફોલો કરી દેજો. હા, હલો હવે દવા છાંટી લઈ.